आपके साथ अनु और आप देख रहे हैं जी टीवी न्यूज चैनल। आइए नजर डालते हैं आज की कुछ महत्वपूर्ण खबरों की ओर। इंटरनेशनल स्कूल ऑफ जेम्स एंड ज्वेलरी ISGJ ने अहमदाबाद में अपने अत्याधुनिक संस्थान और डायमंड एंड ज्वेलरी परीक्षण प्रयोगशाला का उद्घाटन किया। इस नए संस्थान के शुभारंभ के साथ रत्न और आभूषण की दुनिया में नवाचार, शिक्षा और उत्कृष्टता को बढ़ावा देने के लिए एक नया अध्याय यहां शुरू होता है। यह केंद्र अंतर्राष्ट्रीय हीरा प्रयोगशाला आइडियल के सहयोग से स्थापित किया गया है, जो हीरे जवाहरात और आभूषणों की पहचान, गुणवत्ता विश्लेषण और मूल्यांकन में विशेषज्ञता वाली एक स्वतंत्र अंतर्राष्ट्रीय प्रयोगशाला और अनुसंधान संस्थान है। अहमदाबाद ज्वेलर्स एसोसिएशन के अध्यक्ष जिगर सोनी हमारे नए केंद्र के उद्घाटन पर मुख्य अतिथि थे। इसके अलावा विशिष्ट अतिथि के रूप में अहमदाबाद डायमंड एसोसिएशन के अध्यक्ष जयसुख भाई बी गोल्डिया मौजूद रहे। पेश है अहमदाबाद से नीता लिंबाचिया की खास रिपोर्ट। અમે લોકો છેલ્લા 12 વર્ષથી ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરી કરીને ઇન્સ્ટિટ્યૂટ રન કરીએ છીએ ગુજરાત, ઇન્ડિયા અને ગ્લોબલી। જે અમારા કોર્सेस છે એ જેમ્સ, ડાયમંડ, જ્વેલરી ડિઝાઇનિંગ, મેનેજમેન્ટ, માર્કેટિંગ અને અલગ અલગ સબ્જેક્ટમાં છે। ઘણા લાંબા સમયથી અમે અમદાવાદ બ્રાન્ચ માટે પ્લાન કર્યું હતું અને જ્વેલર્સોની રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે કોર્सेस પણ ડિઝાઇન કર્યા છે। એટલે આજે સ્પેશિયલી અમારી લેબોરેટરી, ડાયમંડ ટેસ્ટિંગ IDL અને જ્વેલરી ઇન્સ્ટિટ્યૂટ ISGJનું અમે આજે ઇનોગ્રેશન કરીએ છીએ અમદાવાદમાં। અલગ અલગ પ્રકારના 3 મહિનાના કોર્सेसથી લઈને અમે વર્ષ 2 વર્ષના કોર્सेस પણ કરવાના છીએ। એટલે જ્વેલરી ડિઝાઇનિંગ, કમ્પ્યુટર જ્વેલરી ડિઝાઇનિંગ, ડાયમંડ ગ્રેડિંગ, વેલ્યુએશન, જેમોલોજી અને સ્પેશિયલી હમણાં જે ઘણી બધી નવી સોફ્ટવેર્સ, નવી વસ્તુઓ જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં આવી છે, જેમ કરીને ZBrush, પછી પ્રોક્રિએટ છે, જે તમે ટેબ્લેટમાં જ્વેલરી બનાવી શકો છો, જેની ખૂબ જ અત્યારે રિક્વાયરમેન્ટ છે ઇન્ડસ્ટ્રીની। બધા જ કોર્सेस અમે અમદાવાદમાં લોન્ચ કરવાના છે। બધા જ કોર્सेस અમારા 12th પછી છે, એટલે 12મા પછી કોઈ પણ સ્ટુડન્ટ્સ આવીને એને સારી રીતે કરી શકે છે। તમારા ત્યાં ગીવ 100% જોબ પ્લેસમેન્ટ કે જેને પણ અલગ અલગ ફિલ્ડમાં કામ કરવું છે, ડિઝાઇનર્સ બનવું છે, જેમ જેમોલોજીકલ લેબમાં કામ કરવું છે, એ બધાને અમે અહીંયાથી જોબ પ્લેસમેન્ટ પણ આપીએ છીએ। અને અમે પ્લાન કરીએ છીએ કે વર્ષમાં એકવાર અમે એનો ફેર રાખીશું, જોબ પ્લેસમેન્ટ ફેર, જેની અંદર બધા જ્વેલર્સો ઇન્વાઇટ કરીએ છીએ અને એ અમારા સ્ટુડન્ટ્સને રિક્રુટ કરે છે।